ગુડ મોર્નિંગ. બસ હવે એક કે બે લેક્ચર બાકી છે છોકરાઓ, પછી થિયરી પૂરી થઈ જશે. સ્વાધ્યાયના દાખલા ગણી અને આના MCQ ધીમે ધીમે ચાલુ કરશે, બરાબર. અને આજનો જે ટૉપિક છે એ છે માલસનો નિયમ. ખૂબ અગત્યનો મુદ્દો. અને શરૂઆતમાં હાઇગેન્સ જે વસ્તુ નહોતો સમજાવી શક્યો ને કે તરંગ અગરો આગળ પ્રસરણ પામે છે અને પાછળ એનો કંપવિસ્તાર એને ડાયરેક્ટ 0 લઈ લીધો હતો. તો આપણે એવી વાત થઈ હતી કે ભાઈ કંપ વિસ્તાર છે એ cos θ/2 સમપ્રમાણમાં છે, યાદ છે? તો એ ચર્ચા કરી આપણે ત્યારે કંપ વિસ્તાર cos θ/2 સમપ્રમાણમાં આવતો હતો. તો અહીંયા કંપ વિસ્તાર cos θ સમપ્રમાણમાં છે. તો એક માઇનોર ડિફરન્સ છે, ત્યાં θ/2 હતું ને અહીંયા θ છે. અહીંયા પોલરાઇઝેશનને ધ્યાનમાં લઈને વાત કરી છે અને ત્યાં તરંગ અગ્રના પ્રસરણને લઈને વાત કરેલી. બે વસ્તુને મિક્સ ન થવી જોઈએ એનું તમારે ધ્યાન રાખવું પડશે. બે વસ્તુ મિક્સ ન કરતા. ઓકે, ચલો. સૌથી પહેલાં માલસનો નિયમ ટેકનિકલી સમજીએ, પછી થિયરીના સ્ટેપ જોઈ લઈએ. જો આ એક પોલેરોઇડ છે, આ બીજો પોલેરોઇડ છે. બે પોલેરોઇડ ભેગા જ્યારે યુઝમાં લ્યો ને ત્યારે એક પોલેરોઇડ પોલેરાઇઝર તરીકે વર્તે, મતલબ એ અધ્રુવીભૂતને ધ્રુવીભૂત કરશે. જ્યારે બીજો પોલેરોઇડ છે એને લાઇઝર બનશે. એને લાઇઝર એટલે એ આઈડેન્ટિફાઈ કરે છે કે ભાઈ હા, આપેલ પ્રકાશ ધ્રુવીભૂત જ છે. તો જો અહીં ધ્યાનથી આ અધ્રુવીભૂત પ્રકાશ છે એટલે બધી દિશામાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે. આ અધ્રુવીભૂત પ્રકાશ છે. આ ડોટેડ લાઇન છે એ દગક્ષ છે. આ ટર્મલિન પ્લેટ છે, P2 નામ આપ્યું છે, પોલેરાઇઝર તરીકે વર્તે છે. આમાંથી જે કિરણ બહાર નિર્ગમન પામશે એ નિર્ગમિત કિરણ કેવું હશે તો કે તલ ધ્રુવીભૂત હશે. કેવું હશે? તલ ધ્રુવીભૂત પ્રકાશ છે આવડો. અને તમને કીધું છે કે ભાઈ જે તરંગોના દોલન મળે છે, વિદ્યુત ક્ષેત્રના દોલનો, એનો કંપ વિસ્તાર જે છે, કંપ વિસ્તાર ઈ સદિશોનો કંપ વિસ્તાર E0 છે. અને સદિશ E બરાબર તમે આવું લખી શકો, E0 સદિશ તો નહીં લે, ત્યાં મૂલ્ય જ લખીએ તો E બરાબર E0 cos ωt - kx. તો હવે સમજી શકો ને, આ પદ એમ્પ્લિટ્યુડ આપે છે. તો E0 શું છે તો કે નિર્ગમન પામતા તલ ધ્રુવીભૂત પ્રકાશના તરંગોનો કંપ વિસ્તાર E0 છે. ઓકે, તો પોલરાઇઝેશન થઈ ગયું. આમાંથી દગક્ષને સમાંતર ઘટક નીકળી ગયા. હવે તમારે બીજી એક ટર્મલિન પ્લેટ P1 એવી રીતે અહીં ગોઠવવાની છે કે આ કિરણને જો અક્ષ તરીકે ઇમેજિન કરવું તો ટર્મલિન પ્લેટ P1 ની દગ અક્ષ આની સાથે, આની દગક્ષ સાથે થીટા ખૂણે હોય. એટલે મારે જો દગક્ષ આમ હોત તો એને ભ્રમણ કરાવવું પડે થીટા. તો આ મૂળ દગક્ષ આ હતી, એની સાથે થીટા ખૂણે છે. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ ચલો ટર્મલિન પ્લેટ P1 છે જે એનાલાઇઝર તરીકે વર્તશે, એની દગક્ષ આની સાથે થીટા ખૂણે છે. પણ આમાંથી જે પ્રકાશ બહાર નીકળતો એ તો આને પેરેલલ ઘટકો જ નીકળાતા બહાર. તો આ ઘટકો આ દગક્ષ સાથે થીટા ખૂણે આપાત થશે. તો આપાત પ્રકાશનો કંપ વિસ્તાર E0 છે. હવે સમજો, તો એ થીટા ખૂણે આવ્યા તો હું અહીંથી છોકરો આ E0 ઘટક છે આપણો, બરાબર. તો હું અહીંથી લંબ લઉં તો મને E0નો દગક્ષની દિશામાં ઘટક મળ્યો, E0 cos θ, કેમ કે થીટા આ છે, પાસેનો ઘટક થયો આ થીટાથી આ બાજુનો ઘટક એટલે sin θ થયો. તો હું હવે એવું કહી શકું કે અહીંયા E0 cos θ ઘટક દગક્ષને સમાંતર છે, જ્યારે આ દગક્ષને લંબ છે. આપણે એવું ભણ્યા છે આગળના ટોપિકમાં કે દગક્ષને લંબ ઘટકનું શોષણ થઈ જાય, દગક્ષને પેરેલલ ઘટક છે એ બહાર નીકળે. તો જો અહીંથી બહાર કોણ નીકળ્યું? એને પેરેલલ ઘટક E0 cos θ બહાર નીકળો. તો E0 sin θ શું થયું? શોષાઈ ગયું. એનો મતલબ એવો થયો કે તલ ધ્રુવીભૂત પ્રકાશ પછી ટર્મિનલ પ્લેટ રાખો અને એને ભ્રમણ કરાવો તો અહીંયા તીવ્રતામાં થીટા પ્રમાણે ફેરફાર થાય. હવે તમે થીટા બરાબર કરો 0 થી 90 ડિગ્રી કરો એટલે તીવ્રતા અને કંપ વિસ્તાર. અત્યારે પહેલાં કંપ વિસ્તારની ચર્ચા કરીને આપણને ખબર તીવ્રતા ચલે છે કંપ વિસ્તારનો વર્ગ. તો કંપ વિસ્તારમાં શું થાય? 0. તો કે કંપ વિસ્તાર મહત્તમ હશે, મતલબ ટર્મિનલ પ્લેટ P1 અને P2 બે પેરેલલ હોય દગક્ષ, તો થીટા 0 થાય. થીટા 0 થાય તો કંપ વિસ્તાર મહત્તમ, કંપ વિસ્તાર મહત્તમ તો તીવ્રતા મહત્તમ. હવે તમે 90 ડિગ્રીએ લઈ જાઓ છો તો cos θમાં થીટા વધતો જાય તો cos θ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે એટલે કંપ વિસ્તારે ઘટતો જશે, તીવ્રતાએ ઘટતી જશે. 90 ડિગ્રીએ તીવ્રતા 0 થશે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં પાછું એ કોસની વેલ્યુમાં વધારો થાય છે. આમ જો તો 0 થી -1 થાય છે, પણ તીવ્રતાના કિસ્સામાં આપણે એવું કહી શકીએ ને કે વર્ગ થઈ જશે.
કંપ વિસ્તારનો વર્ગ થશે એટલે એ પાછું વધતું થઈ જશે, cos સ્ક્વેર થીટા વધતું બધી થઈ જશે. તો તીવ્રતા પાછી 90 ડિગ્રી ટુ 180 ડિગ્રી વધશે, 180 ટુ 270 પાછી ઘટશે અને 270 થી 360 ડિગ્રી પાછી વધશે. એટલે 2 વાર મહત્તમ 2 વાર ન્યૂનતમ કિંમત ધારણ થશે અહીંયા મળતા પ્રકાશની તીવ્રતાની. એ ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી, બરાબર છે. તો આપણને એટલી ખબર પડી કે ભાઈ ટર્મિનલ પ્લેટ, બીજા નંબરની ટર્મિનલ પ્લેટ એટલે કે P1 પ્લેટને જો થીટા ખૂણે રાખીએ પ્રથમ પ્લેટ સાથે તો આઉટપુટમાં જે તરંગ મળે છે એનો કંપ વિસ્તાર E0 cos થીટા હોય તો એની તીવ્રતા E0 cos થીટા ના સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. ચલો જોઈએ માલસનો નિયમ. ધારો કે બે પોલેરોઇડ છે P2 અને P1. ઓકે, પોલેરોઇડ P2ની દગક્ષ પોલેરોઇડ P1ની દગક્ષ સાથે થીટા કોણ બનાવે છે, ત્યારે P2માંથી નિર્ગમન પામતા E સદિશો પોલેરોઇડ P1ની દગક્ષ સાથે થીટા કોણ રચે છે. E સદિશો અહીંયા એડ કરવું હોય તો લખી શકો, કંપ વિસ્તાર E0 વાળા સદિશો, બરાબર. E પોલેરોઇડ P1ની દગક્ષ સાથે થીટા કોણ રચે છે. ક્લિયર? ધારો કે E સદિશોનો કંપ વિસ્તાર E0 છે. આમ P2 પોલેરોઇડમાંથી બહાર નિર્ગમન પામતો પ્રકાશ તલ ધ્રુવીભૂત પ્રકાશ હોય. P2માંથી નિર્ગમન પામતો પ્રકાશ તલ ધ્રુવીભૂત છે અને એનો કંપ વિસ્તાર E0 છે. E0 સદિશો P1 સાથે, આ P1 છે, P1ની દગક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. તો તેના ઘટક શું મળે? તો કે પહેલો ઘટક E0 cos થીટા એટલે કે દગક્ષને પેરેલલ કમ્પોનન્ટ, બીજો એક પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ એટલે E0 sin થીટા થાય. બે ઘટક મળ્યા. હવે E0 cos થીટા ઘટક પોલેરોઇડ P1ની દગક્ષને પેરેલલ છે, તેથી E આર પાર નીકળી જશે. જ્યારે P1 sin થીટાનું શું, E0 sin થીટાનું શું થશે? શોષણ થશે. રેડી? હવે આપણને ખબર તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો એનાલાઇઝર P1 પર આપાત થતા પ્રકાશની તીવ્રતા કેટલી? જો વર્ડ પકડજો, એનાલાઇઝર P1 પર આપાત થતા પ્રકાશની તીવ્રતા કોના સમપ્રમાણ હતું? કે આપાત થતો પ્રકાશ તો E0 હતો ને, કંપ વિસ્તાર. તો I0 એટલે ઇનિશિયલ ઇન્ટેન્સિટી, આ નહીં, આની વાત છે. આને ઇનપુટ જે મળ્યું એ અને આઉટપુટ જે મળ્યું એ, તો આને ઇનપુટમાં કેટલી તીવ્રતા મળી? તો કે E0ના સ્ક્વેરના સમચલન જેટલી. એટલે એને હું I0 ચલે છે E0 સ્ક્વેર કહી શકું, સમીકરણ 1. તો કે એના આઉટપુટમાં એટલે કે નિર્ગમન કેટલાનું થયું? તો કે નિર્ગમન પામતા કિરણની તીવ્રતા I હોય તો I ચલે છે આ નવો કંપ વિસ્તાર. નવો કંપ વિસ્તાર હતો E0 સ્ક્વેર cos સ્ક્વેર થીટા, કેમ કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. હવે હું સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લઉં તો I ના છેદમાં I0, E0 સ્ક્વેર E0 સ્ક્વેર ઉડી ગયા, વૈધા ખાલી cos સ્ક્વેર થીટા. તો I ને કરતા બનાવી લીધું એટલે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. મતલબ એવો થયો છોકરાઓ કે એનાલાઇઝરમાંથી બહાર નિર્ગમન પામતા કિરણની તીવ્રતા, તરંગની તીવ્રતા, એના પર આપાત થતા તરંગની તીવ્રતા I0 અને cos સ્ક્વેર થીટાના ગુણાકાર જેટલી હોય છે. અને માલસનો નિયમ કહે છે. બહુ ઇઝી ટોપિક હતો ને. હવે નેક્સ્ટ થિયરી જોઈએ. ઓકે, ક્વેશ્ચન 46 અને એ એવો છે કે ભાઈ એનાલાઇઝર અને પોલરાઇઝરને વ્યાખ્યાયિત કરો. તો આઈ થિંક મેં 1-2 વાર તો એની ચર્ચા કરી દીધી, તો એ ક્વેશ્ચન તમે સાથે લખી લેજો, 1-2 લીટીનો જ છે. હવે ક્વેશ્ચન નંબર 47 ઉપર આવીએ. ક્વેશ્ચન 47 એમ કહે છે કે સાબિત કરો કે અધ્રુવીભૂત પ્રકાશ પોલેરાઇઝરમાંથી પસાર થાય ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં અડધી હોય. આગળની થિયરીમાં આપણે આ એક્સેપ્ટ કર્યું હતું કે જો આપાત થતો પ્રકાશ છે એની તીવ્રતા I હોય તો એકવાર પોલેરાઇઝર પ્લેટમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે 50% થઈ જાય તીવ્રતા, એટલે કે અડધી થઈ જાય. આવું આપણે એક્સેપ્ટ કર્યું હતું. હવે એને મેથેમેટિકલી સમજીએ અને સાબિત કરીએ. માની લ્યો કે આ ટર્મિલિન પ્લેટ છે, સમજો, બરાબર છે. આ ટર્મિલિન પ્લેટ છે અને ટર્મિલિન પ્લેટમાંથી આપણે I ઇન્ટેન્સિટીવાળો અધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો. ઇન્ટેન્સિટી I છે, અધ્રુવીભૂત છે છોકરાઓ, એટલે આટલા બધા ઘટકો બધી અલગ અલગ દિશામાં મળે. પછી તમને મેં કીધું તું યાદ હોય તો કે ભાઈ આટલું દોરવાને બદલે આપણે આવું કરીએ કે ભાઈ એક ઘટક આમ લઈ લ્યો, પરિણામી ઘટક, અને એક ઘટક આમ લઈ લ્યો. યાદ આવ્યું? હવે જો આની આ દગક્ષ હોય તો આ ઘટક બહાર નીકળશે અને આ ઘટક બહાર નીકળશે નહીં, નીકળે. પણ વાસ્તવિકતામાં જોવો તો ઘણા બધા ઘટકો હતા. આ ઘટકો જે છે એ 0 ડિગ્રીથી
આખું ચક્કર ફરો 360 ડિગ્રી બધી દિશામાં હતા, તો એમાંથી દગક્ષને પેરેલલ જે હશે એ બહાર નીકળશે, એવી આપણે ચર્ચા થઈ હતી. તો આપણે એના ઘટકો લીધા હતા. અચ્છા, તો હું એવું કહી શકું ને કે ભાઈ માની લો કે 45 ડિગ્રીના ખૂણે હશે, એના બે ઘટક હશે, એક આને પેરેલલ હશે દગક્ષને અને એક એને પરપેન્ડિક્યુલર હશે. તો પેરેલલ જે બહાર નીકળશે, પરપેન્ડિક્યુલર શોષાઈ જશે. તો 0 થી 2πમાં તો એવા કેટલા કિરણો હોય? અનંત. તો એનો હિસાબ કરવો ને એ થોડોક અઘરો થઈ જાય કે અનંત કિરણો દાખલ થયા, તો એક 45 ખૂણે, એક 44ના ખૂણે, એક 43ના ખૂણે, તો બધાનો હિસાબ કરવો તો અઘરો થઈ જાય. તો મારે શું કરવું પડે? એની એવરેજ લઈ લેવાય. 0 થી 2πમાં બધાના આને પેરેલલ ઘટક નીકળશે અને આને પરપેન્ડિક્યુલર ઘટક નહીં નીકળે. તો હું એવરેજ લઈને આ હિસાબ કરી શકું અને એમ જ સાબિત થઈ જશે કે હા ભાઈ 50% તીવ્રતા જ બહાર નીકળશે, 50%નું શોષણ થશે. જો કેવી રીતે કરવું. જો પોલરાઇઝર પર આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I બરાબર I0 cos સ્ક્વેર થીટા થાય. આ આપણે ભણ્યા હતા કોના માટે? માલસનો નિયમ હતો આ, બરાબર છે. અને આ સૂત્ર છોકરાઓ ક્યારે લાગુ પડે? આ સૂત્ર લાગુ પડે જ્યારે ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે એનાલાઇઝરમાંથી પસાર કર્યો હતો અને ત્યારે આઉટપુટમાં જે મળ્યું હતું એના માટે આ સાબિત કર્યું હતું. પણ હવે માની લો કે પોલરાઇઝરમાંથી હું પસાર કરું છું તોય માલસના નિયમનું પાલન તો થશે જ, પણ એમાં હું એવું સાબિત કરી દઈશ એવરેજ લઈને કે ભાઈ અડધી તીવ્રતા થાય. જુઓ કેવી રીતે. થીટા શું છે? તો કે બે પોલેરોઇડની દગક્ષ વચ્ચેનો કોણ છે. તો અહીંયા ખરેખર બે પોલેરોઇડ આવે નહીં, તો અહીંયા હું એવું કહી શકું ને કે પોલેરોઇડની જે દગક્ષ હતી એ અને બહાર જે નીકળો એ તરંગ એ બે પેરેલલ હશે, બાકીનાની જે એવરેજ હતી એ ખૂણો થીટા આપણે કહી શકીએ. બરાબર. તો તમને એમ કીધું છે કે ભાઈ થીટા તો અલગ અલગ ઘણી બધી કિંમત ધારણ કરી શકશે, 0 થી 360 ડિગ્રીની કિંમત ધારણ કરી શકશે. બરાબર. તો મારે એનું એવરેજ કેમ લેવું? તો કે જ્યારે પોલેરોઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા થીટા બરાબર 0 થી થીટા બરાબર 2π વચ્ચેની સરેરાશ તીવ્રતા જેટલી હોય. તમારે 0 થી 2π દરેક તરંગને વારાફરતી પસાર કરવું પડે, પછી બધાની તીવ્રતા ગોતવાની, એની સરેરાશ. તો એ તો બહુ લાંબી પ્રોસિજર થઈ જાય. એના કરતાં અહીંયા તમને મેથ્સ ઉપયોગમાં આવે, એટલા બધા એક્સપેરિમેન્ટ કરવા એના કરતાં. તો આપણે સરેરાશ તીવ્રતા લીધી. સરેરાશ તીવ્રતા એટલે એવરેજ I અને એવરેજ આપી દીધું. I0 તો કોન્સ્ટન્ટ હતો, કુલ તીવ્રતા તો કોન્સ્ટન્ટ એટલે એની એવરેજ નો આવે, એટલે I0 મેં બહાર કાઢ્યો. એવરેજ કોની આવે? તો કે થીટા સતત બદલાતું હતું, તો મારે સરેરાશ કિંમત આખા આવર્ત ઉપર કોસ સ્ક્વેર થીટાનું લેવું પડે, એટલે એવરેજ ઓફ કોસ સ્ક્વેર થીટા થયું. તો કે સરેરાશની લિમિટ શું? 0 થી 2π જેટલી. એટલે સરેરાશ લ્યો છો છોકરાઓ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગનો સરવાળો થયો, એટલે સંકલનમાં ફરે આ સરવાળો. તો સંકલન કરો છો તો કેમ આપણે સરેરાશ લઈ તો છેદમાં અવલોકનોની સંખ્યા આવે, તો તમે 0 થી 2πની સરેરાશ લ્યો છો એટલે છેદમાં મેં 2π લખ્યા, અવલોકનોની સંખ્યાના જેવું જ થયું. 0 થી 2π cos સ્ક્વેર થીટા ડિવાઈડ બાય 2π, કેમ કે સંકલનની લિમિટ 2π છે એટલે અને ડી થીટા, થીટા સાપેક્ષ સંકલન કરશે. હવે આપણને ખબર છે cos સ્ક્વેર થીટાની કિંમત શું? તો કે 1 + cos 2 થીટા બાય 2. ખ્યાલ છે? સૂત્ર મૂકી દીધું. 2π ને મેં લઈ લીધા છે બહાર, એટલે I0 બાય 2π, 0 to 2πનું ઇન્ટિગ્રેશન, 1 + cos 2 થીટા બાય 2 ડી થીટા. 2 ફરીથી બહાર લો, 4π. હવે અહીંયા વધ્યા ખાલી 1 અને ડી થીટા. 1 અને ડી થીટાનું ઇન્ટિગ્રેશન થાય, થીટા લિમિટ છે 0 થી 2π થઈ ગયું. પછી cos 2 થીટાનું સંકલન શું થાય છોકરાઓ? આ છે ને બી ગ્રુપવાળા સાંભળજો. cos 2 થીટાનું સંકલન મેં ડાયરેક્ટ 0 લખ્યું છે, આ તમારે સમજી લેવાય કેવી રીતે, જોજો ત્યાંથી. આ આપણને ખબર છે કોસ છે એ પહેલાંમાં કેવું છે? ધન છે, બીજામાં ઋણ છે, ત્રીજામાં ઋણ છે, ચોથામાં ધન છે. આનો ટોટલ મારો સરેરાશ કરો તો આ ધન ઋણ કેન્સલ, ઋણ ધન કેન્સલ. તો કોસની એક ઘાત હોય ને જ્યારે, ત્યારે આ થાય સામ નાબૂદ. એટલે આખા 0 થી 2π ઉપર એની એવરેજ કેટલી થઈ ગઈ? cos 2 થીટાની એવરેજ 0 થઈ ગઈ, એટલે મેં ડાયરેક્ટ 0 લખી નાખ્યું. હાસ્યમાં ક્યાંય નોંધ કરવું હોય ને તો હાસ્યમાં તમે નોંધ આવી કરી શકો. 0 થી 2π cos 2 થીટા ઇન્ટુ ડી થીટા બરાબર 0 થાય. 2 થીટાને બદલે થીટા હોય ને તો એ 0 જ થશે. ઓકે, તો આખા કોસની સરેરાશ કેટલી થઈ? 0 થઈ. અચ્છા, કોસ સ્ક્વેર થીટા અહીંયા આપણને એમ થાય તો અહીંયા ડાયરેક્ટ કેમ ન કર્યું? ભાઈ કોસ સ્ક્વેર થીટા કરો ને તો શું થાય? તો કે અહીંયા ધન થઈ જાય, નેગેટિવ હતું એનો સ્ક્વેર ધન થઈ જાય, ધન થઈ જાય. જો આની એવરેજ 0 ન થાય.
કોસ થીટાની એવરેજ 0 થાય, કોસ સ્ક્વેર થીટાની એવરેજ 0 ન થાય. શું કામ? તો કે બધા ધન થઈ ગયા ને એટલે અહીંયા cos 2 થીટાનું એવરેજ 0 લઈ લીધું. જ્યારે થીટાનું પાછું સંકલન કર્યું, ડી થીટાનું સંકલન થીટા થયું, 0 થી 2π ની લિમિટ થઈ, હાયર લિમિટ માઇનસ લોઅર લિમિટ એટલે 2π - 0, 2π કેન્સલ, વધ્યું I0/2. આમ સાબિત થાય છે કે આપાત પ્રકાશની તીવ્રતા જે છે એના કરતાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા અડધી હશે, 50% થઈ જશે. ક્લિયર છે? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 છે. જો ક્વેશ્ચન નંબર 48 છે ને છોકરાઓ, એમાં એક એવા ટોપિકની ચર્ચા આવે છે જે પ્રકરણ 8 વિદ્યુત ચુંબકીય તરંગમાં આવે છે. મતલબ તમારા માટે કદાચ નવું હોય, આમ જોઉં તો આછી પાતળી ચર્ચા તો થઈ હોય, પણ છતાંય હું થોડુંક ડિટેલમાં તમને લઈ જાઉં છું. આ જો તમારે લખવાનું બાકી હોય તો થોડુંક પ્રિવિયસ કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો. બહુ ટૂંકમાં વાત કરીએ, મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે તમારું પ્રકરણ 4, 5, 6, 7 આનું સંયુક્ત અભ્યાસ કરી અને 4 બેઝિક રૂલ આપ્યા, 4 સ્તંભ. એમાં એમ્પિયર સર્કિટલ નિયમ આવે, બાયોસાવર્ટનો નિયમ હતો, અને બાયોસાવર્ટનો નિયમ નહીં, ઓલો ગોસનો નિયમ હતો, બરાબર. તો ટોટલ 4 જે સમીકરણો આપ્યા તમે પ્રકરણ 8માં જોઈ શકશો એ, બરાબર. એમાં ચોથું સમીકરણ મેક્સવેલે સુધારો કરીને દીધું હતું, અને એના ઉપરથી આખું ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ડેવલપ થયું, બરાબર છે. અને મેક્સવેલે એના જે અભ્યાસ કરતો હતો ત્યારે એણે એવું તારણે આપ્યું કે ભાઈ પ્રકાશ છે એ બીજું કાંઈ નહીં પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે, એવું કહેવાવાળો સૌ પહેલાં મેક્સવેલ હતો. મેક્સવેલે અમુક એરેન્જમેન્ટ ઓન પેપર સમજાવી હતી કે જો ભાઈ આ પ્રકારનું એરેન્જમેન્ટ થાય તો આપણે પોતે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી શકીએ એમ છીએ. અને મેક્સવેલે જ્યારે આ શોધ કરી છોકરાઓ, એના અંદાજે 32 યર્સ પછી, 32 વર્ષ પછી હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે લેબોરેટરીની અંદર પહેલી વાર વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કર્યા. એ વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ શોધતા એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ મળ્યો, જે મેક્સવેલે એના પેપરમાં લખેલું હતું. સમજાય વાત? મતલબ મેક્સવેલે પ્રાયોગિક કાર્ય કર્યા વગર કેલ્ક્યુલેશનથી એવું કીધું હતું કે જો વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જિત કરવામાં આવે તો એનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલો હોય, અને એ ઓલમોસ્ટ પ્રકાશનો વેગ જ છે, તો એનો મતલબ પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગો હોવા જોઈએ. એ વાતને પ્રાયોગિક સંમતિ હર્ટ્ઝના પ્રયોગથી મળી હતી. હર્ટ્ઝનો પ્રયોગ છે, બહુ ડિટેલમાં નથી જતો, પણ હર્ટ્ઝે આવી રીતે એરેન્જમેન્ટ કરી હતી. 2 ગોળા લીધા, પછી અહીંયા સળિયા ગોઠવા હતા, અને અહીંયા એક સળિયો ગોઠવી દીધો હતો, બરાબર છે. અને 2 ગોળામાં અહીંયા નેગેટિવ ચાર્જ ને પોઝિટિવ ચાર્જ આપ્યો, એટલે 2 ગોળા છે ને છોકરાઓ એ કેપેસિટરની જેમ વર્તે છે, અને આ 2 સળિયા છે ને ઇન્ડક્ટરની જેમ વર્તે. એટલે કે અહીંયા એક એલસી પરિપથ રચાણો. એલસી પરિપથ એટલે આને કહેવાય ઇન્ડક્ટર કેપેસિટર પરિપથ, બરાબર છે. હવે આમાં ઇન્ડક્શન કોઇલ અહીંયા રાખેલી હતી, અને ચોક્કસ પ્રમાણમાં ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા તરફ ગતિ કરે, ઇલેક્ટ્રોન અહીંયા એટ્રેક્શન થાય. ઇલેક્ટ્રોન જ્યારે ગતિ કરે છે ત્યારે આમાં પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહનું નિર્માણ થાય છોકરાઓ એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે. તો અહીંયા સ્પેસમાં અહીંયા જો માની લો ઇલેક્ટ્રોન આમ જાય છોકરાઓ, તો પ્રવાહ ઉપર તરફ મળે, રૈવાજિક પ્રવાહ ઉપર મળે, તો મેગ્નેટિક ફિલ્ડ અહીંયા જોવા મળ્યું આ બિંદુ પાસે અંદર તરફ. એટલે હું એને ચોકડીથી દર્શાવું છું, બરાબર છે. તો આ મેગ્નેટિક ફિલ્ડની હાજરી થઈ. અચ્છા, બીજી વસ્તુ, અહીંયા નેગેટિવ ચાર્જ છે જોજો, તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ અંદર જતું હોય, અહીં પોઝિટિવ ચાર્જ છે છોકરો, તો એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ બહાર જતું હોય, તો અહીંયા મને ઇલેક્ટ્રિક ફિલ્ડ પરિણામી જોવા મળ્યું. મતલબ કે હર્ટ્ઝના આ એક્સપેરિમેન્ટથી આ બિંદુએ અંદર તરફ મેગ્નેટિક ફિલ્ડ જોવા મળ્યું અને ઉપર તરફ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળ્યું. આવી રીતની ઘટના જોવા મળી. એનો મતલબ ઇલેક્ટ્રિક ફિલ્ડની હાજરી આવી, મેગ્નેટિક ફિલ્ડની હાજરી આવી હતી. અને મેક્સવેલે જ કીધું હતું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ બે ભેગા થઈને પ્રકાશની રચના કરે છે. તો પ્રકાશને વિદ્યુત ચુંબકીય તરંગ શું કામ આવ્યું? તો કે એમાં બદલતા વિદ્યુત ક્ષેત્રની, બદલતા ચુંબકીય ક્ષેત્રની વાત હતી. થાય શું? તો કે આ ઇલેક્ટ્રોન જેમ જેમ અહીંયા આવતા જશે એમ આનું વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જાય, એટલે આ સદિશ નાનો થતો જાય. અહીંયા ઇલેક્ટ્રોન આવે એટલે તટસ્થ થતો જાય, તો એની અસર એ નાની થતી જાય, એટલે આ વિદ્યુત ક્ષેત્ર સમય સાથે શું થાય? ઘટતું જશે. એક સમય કેવો આવશે? આ ન્યુટ્રલ થઈ જશે.
આ ન્યુટ્રલ થઈ જશે, ત્યારે એ સમયે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જશે? 0. હવે તો કે હવે હજી ઇલેક્ટ્રોન આમ જ જતા હશે, એટલે આ ધીમે ધીમે નેગેટિવ થતું જશે, આ પોઝિટિવ, એટલે આની દિશા છે ને છોકરો, આ નેગેટિવ થયું એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તરફ જાય, પોઝિટિવ થયું એટલે મેગ્નેટિક ઇલેક્ટ્રિક ફિલ્ડ આ તરફ જાય, અને પરિણામી ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ આવ્યું. સેમ વે હજી પ્રવાહ તો આમ જ છે, એટલે મેગ્નેટિક ફિલ્ડ અંદર જ છે, પણ પ્રવાહના મૂલ્યમાં ફેરફાર થાય એટલે મેગ્નેટિક ફિલ્ડમાં વધઘટ થયા રાખશે. આમ હર્ટ્ઝે એક્સપેરિમેન્ટલી એવી રચના બનાવી કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર સમય સાથે દોલન કરતું હોય એવું લાગે, ચુંબકીય ક્ષેત્ર સમય સાથે દોલન કરતું હોય એવું લાગે, અને આ જે અસર હતી માધ્યમમાં આગળ વધતી હતી, અને એનો વેગ હોય તો હર્ટ્ઝે અને એમ કીધું કે ભાઈ આનો વેગ છે એ પ્રકાશના વેગ જેટલો છે, એટલે કે પ્રકાશ પણ વિદ્યુત ચુંબકીય તરંગો હોય. તો મેં આ પ્રયોગની ચર્ચા એટલે કરી કે આપણે એવું જોયું કે ઇલેક્ટ્રોન જ્યારે આવી રીતે દોલનો કરે છે, મતલબ પહેલાં આમાં ગયા, પછી આમાં ગયા, પછી આમાં ગયા, તો દોલન થયા ને ઇલેક્ટ્રોનના. તો ઇલેક્ટ્રોન જ્યારે આવી રીતે દોલન કરે ત્યારે એ આ દિશામાં તરંગ ઉત્સર્જિત કરે છે. તરંગ એટલે બીજું કાંઈ નથી, ઉર્જા છે, ઉર્જા લઈને પસાર થાય છે. તો એનો મતલબ ઇલેક્ટ્રોન જે રીતે દોલન કરતા હોય એને લંબ દિશામાં ઉર્જાનું ઉત્સર્જન કરે. આ એક લાઈન સમજાવવા માટે મેં તમને આખો પ્રયોગ કરાવી દીધો, પણ ઉપર છેલ્લી વાત કરી, બાકી ઓફિશિયલી તો તમે જોશો, બરાબર. તો એનો મતલબ માની લો કે જો હું એમ કહું ઇલેક્ટ્રોન આમ દોલન કરે છે, તો તમે એમ સમજી શકો કે વિકિરણ આ દિશામાં ઉત્સર્જિત કરે. વિકિરણ એટલે ઉર્જા, ફોટોન જ થયા. અચ્છા, હું એમ કહું ઇલેક્ટ્રોન આ રીતે દોલન કરે છે, તો તમે કહેશો ભાઈ એ આ તરફ અથવા તો આ તરફ ઉર્જાનું, ટૂંકમાં જો આમ દોલન થતું હોય તો ક્યારેય ઉર્જા આ તરફ મળતી નથી, આટલું સમજવાનું. હવે આપણે આવીએ આ પ્રશ્નમાં, પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન સમજાવો. ધ્રુવીભવન ખબર છે આપણને, પણ પ્રકીર્ણને આપણે જોઈ ગયા, પણ પ્રકીર્ણનથી ધ્રુવીભવન થાય એ આપણે હવે જોઈએ. ભ્રમણ કરાવતા પોલેરોઇડમાંથી આકાશના ચોખ્ખા બ્લુ ભાગમાંથી આવતા પ્રકાશને જોવામાં આવે ત્યારે પ્રકાશની તીવ્રતામાં વધારો અને ઘટાડો જોવા મળે. મતલબ જો તમારી પાસે પોલેરોઇડ હોય અને બપોરના આકાશમાં સૂરજ તરફ નથી જોવાનું, તમારે સૂરજ થોડોક સાઈડમાં છે, તમે આકાશમાં બ્લુ ભાગમાં જોવો છો, પોલેરોઇડને ભ્રમણ કરાવો ને તો તમને બ્લુ રંગ દર વખતે સરખો નહીં દેખાય, તમને એની તીવ્રતામાં ફેરફાર થતો જોવા મળશે. કેમ એવું થાય છે એ સમજવાનું છે આપણે. કારણ કે સૂર્યપ્રકાશના કિરણો પૃથ્વીના વાતાવરણમાં રહેલા અણુઓ સાથે અથડામણ અનુભવે છે. અથડામણ અનુભવે, શોષણ થાય, પછી પાછું બહાર નીકળે, એ ઘટના પ્રકીર્ણન છે. તેથી કિરણોની દિશા બદલાય છે, અને આ દિશા બદલાય એટલે એ ઘટનાને પ્રકીર્ણન કીધું હતું આપણે, બરાબર. માની લો કે અહીંયા કણ છે, સૂરજમાંથી કિરણો આવ્યા, આમ શોષણ થયું, હવે પ્રકીર્ણન તો બધી દિશામાં થશે. અવલોકનકાર નીચે છે તો એને પ્રકાશના કિરણો એની આંખમાં નીચે તરફ જોવા મળશે, બરાબર. ડાયાગ્રામ દર્શાવ્યો જો પ્રકાશના કિરણો આ અધ્રુવીભૂત છે. અધ્રુવીભૂત એટલે લંબ ઘટકો અને સમતલમાં રહેલા ઘટકો, બેય ઘટકો આપણે દર્શાવ્યા છે. એ કણે શોષિત કરી લીધું છે. હવે એ બધી દિશામાં પ્રકીર્ણન કરે છે. અવલોકનકાર અહીંયા ઊભો જોવે છે, એટલે એ તો આપણે એક જ કિરણને ધ્યાનમાં લેશી, બાકી બધી દિશામાં તો અવલોકનકાર છે નહીં. સૂર્યપ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ છે. આકૃતિમાં ટપકા જે છે આવડા, એ લંબ ધ્રુવીભૂત તરંગો છે. જ્યારે બે દિશ તીર એટલે કે આ જે તીર છે એ સમતલ ધ્રુવીભૂત તરંગો છે. આપાત તરંગને લીધે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન્સ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરસ્પર લંબ ઘટકોની દિશામાં ગતિ કરે છે. આ વાક્ય અઘરું છે, સમજજો. એના માટે આપણે ફરીથી ડાયાગ્રામનો મદદ લઈ જોજો ધ્યાનથી. માની લો કે આ આપાત કિરણ છે, તો આપાત કિરણમાં એક વિદ્યુત ક્ષેત્ર આ રીતે દોલિત કરતું હતું અને એક વિદ્યુત ક્ષેત્ર છે એ લંબ રૂપે દોલન કરે છે. હવે આ આપણો કણ છે, એક કણ છે, એની અંદર માની લો કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે. તો આ ઇલેક્ટ્રોન જે છે એ કાં તો આમ ઓસિલેશન કરશે, સમજજો ધ્યાનથી, આની દિશામાં, મતલબ આનું ઓસિલેશન આમ ચાલુ થશે. કેમ? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ઓસિલેશન હોય. બીજું તો કે બીજો ઇલેક્ટ્રોન જે છે એ આ દિશામાં ઓસિલેશન કરશે, મતલબ અંદર બહાર આવી રીતે ઓસિલેશન કરશે. તો અણુમાં જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે છોકરાઓ, એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ આ ઘટકને લીધે આવી રીતે ઓસિલેશન કરશે અને આ ઘટકને લીધે આવી રીતે ઓસિલેશન કરશે. ખ્યાલ આવ્યો? હવે ઇલેક્ટ્રોનના ઓસિલેશન ચાલુ થયા તો હર્ટ્ઝે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો ને, કેપેસિટરવાળો, ઇલેક્ટ્રોન અહીંથી અહીં જતા હતા અને પાછા અહીંયા જતા હતા, તો ઇલેક્ટ્રોનના ઓસિલેશન થાય તો એને લંબરૂપે એ વિકિરણ ઉત્સર્જિત કરે. તો હવે તમે વિચારો, આ ઇલેક્ટ્રોન જે આવી રીતે ઓસિલેશન કરે છે તો એમાં લંબરૂપે વિકિરણ આ તરફ ઉત્સર્જિત થયું. ખ્યાલ આવ્યો?
અચ્છા, આ જે ઇલેક્ટ્રોન છે એ ઓસિલેશન કેમ કરશે? તો કે આવી રીતે કરશે. તો એને લંબરૂપે વિકિરણ ઉત્સર્જિત થાય, કાં તો ઉપર તરફ કાં તો નીચે તરફ. તો એનો મતલબ આના જે વિકિરણો છે એ નીચે તરફ ઉત્સર્જિત થયા. વિકિરણ છે કિરણ સ્વરૂપે દર્શાવો. તો એનો મતલબ આમાંથી જે વિકિરણો મળ્યા એ વિદ્યુત ક્ષેત્રનો આ જે ઘટક હતો ને, આ ઘટક એને લીધે ઉત્સર્જિત વિકિરણ મળ્યું. એટલે એનો મતલબ આ વિકિરિત થયેલું જે કિરણ છે એમાં બધા ઘટકો આ દિશાના હશે. જ્યારે આ દિશાના છે એના વિકિરણ આમ વયા ગયા. સમજો પડી? પણ અવલોકનકાર અહીંયા તો છે નહીં, એટલે એ આને જોશે ને, એ તો આને જ જોશે. એટલે એનો મતલબ એવો થયો કે જે કણે શોષેલો જે પ્રકાશ હતો એ જ્યારે એમાંથી બહાર નીકળે છે ત્યારે ધ્રુવીભવન થયેલો હોય છે. જુઓ ધ્યાનથી, આ મિક્સ હતું અને અહીંયા ધ્રુવીભવન થઈ ગયું. કેમ? તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોનના ઓસિલેશન આવી રીતે થયા. ઓસિલેશન થયા એટલે એને લંબરૂપે વિકિરણ ઉત્સર્જિત કરે, ઉર્જા ઉત્સર્જિત કરે. એ લંબ વિકિરણ આપણને આમ મળ્યું. તો આ વિકિરણ ધ્રુવીભૂત મળ્યું અને એના તમામ કણોના એના તમામ વિદ્યુત ક્ષેત્ર સદિશો છે એના દોલન આવી રીતે થતા હશે, કેમ કે એનું શોષણ જ એવી રીતે થયું છે. ખ્યાલ આવ્યો? જુઓ ધ્યાનથી, આપાત તરંગને લીધે અણુમાં રહેલા ઇલેક્ટ્રોન્સ, એક ઇલેક્ટ્રોન મેં આ લીધો ને એક ઇલેક્ટ્રોન આ લીધો, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, એક આ વિદ્યુત ક્ષેત્ર છે, એક આ વિદ્યુત ક્ષેત્ર છે, એની અસર હેઠળ પરસ્પર લંબ ઘટકની દિશામાં ગતિ કરે છે. આપણે સૂર્યની દિશાને 90 ડિગ્રીએ અવલોકન કરતો અવલોકનકાર દર્શાવ્યો છે. સૂર્ય સાથે 90 ડિગ્રીએ અવલોકનકાર લીધો છે, તો આપણે એને ધ્યાનમાં લઈ. અહીં બે દિશ તીરને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુતભારો, એટલે કે આ બે દિશ તીર છે એને સમાંતર પ્રવેગિત થતા વિદ્યુતભારો એટલે આ ઇલેક્ટ્રોનની વાત છે, થતા વિદ્યુતભારો આ અવલોકનકાર તરફ ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. કેમ? તો કે એનું ઉત્સર્જન તો આ તરફ થયું, અવલોકનકાર તો અહીંયા પડ્યો છે. ખ્યાલ આવ્યો? કારણ કે તેમના પ્રવેગને લંબ ઘટક હોતો નથી. અચ્છા, આના જે પ્રવેગ અહીંયા જે દોલિત ગતિ કરે તો તમને ખબર છે કે ભાઈ દોલિત ગતિ કરે એટલે પ્રવેગી ગતિ હોય. અહીંયા વેગ મહત્તમ હોય, અહીંયા વેગ 0 હોય, તો વેગ સતત બદલાતો હોય તો પ્રવેગી ગતિ છે. અને આ જે દોલિત ગતિ થઈ છે એના પ્રવેગને લંબ ઘટક હોતો નથી. લંબ ઘટક કોને અનુરૂપ? તો કે આને અનુરૂપ લંબ ઘટક હોતો નથી. એટલે એ દિશામાં એ ઉર્જાનું ઉત્સર્જન કરતું નથી. તેથી અણુઓ દ્વારા પ્રકેરિત થતા વિકિરણોને ટપકા વડે દર્શાવેલ છે. આ પ્રકેરિત થતા વિકિરણને ટપકા વડે દર્શાવ્યા. કેમ? તો કે આમાંથી જે ઉત્સર્જન થાય છે એ ઉત્સર્જન તો આપણે જે ડોટ લીધા હતા ઘટકો એને લીધે મળ્યું, જે આકૃતિના સમતલને લંબ દિશામાં ધ્રુવીભૂત છે, જે આકાશમાં પ્રકાશના પ્રકિરણથી થતા ધ્રુવીભવનને સમજાવે છે. ક્લિયર થયો કોન્સેપ્ટ? ઈસવીસન 1930માં ડૉક્ટર સીવી રામન અને સહકાર્યકરોને અણુઓ દ્વારા પ્રકિરણના અભ્યાસ માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. ડૉક્ટર સીવી રામન આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ છે અને એવા એકમાત્ર સાયન્ટિસ્ટ છે ઇન્ડિયાના કે જેને ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યું છે. અને એણે કામ કર્યું હતું સ્કેટરિંગ ઉપર, અને એ સ્કેટરિંગ રામન ઇફેક્ટથી ઓળખાય છે, બહુ ફેમસ છે. બરાબર છે? બસ, તો અહીંયા આપણે આજે ટોટલ 3 મૂળ ક્વેશ્ચન કર્યા. 46 હું જાતે આપી દીધો છું મેં, 45, 47 અને 48. બસ આજે આટલું રાખીએ અને આ ક્વેશ્ચન જરાક ડિટેલથી તૈયાર કરજો. બરાબર? બાય.